એકતાનગર કેવડિયાને જોડતા રેલવે લાઇનની કામગીરી દરમિયાન તિલકવાડામાં કરંટ લાગવાથી મૃત્યુ પામેલ 2 શ્રમિકોને 50 લાખનું વળતર એજન્સી દ્વારા ચૂકવવામાં આવનાર છે। એકતાનગર કેવડિયા જોડતા રેલવે માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન તિલકવાડા રેલવે જંકશનમાં ખાડો ખોદી અંડરગ્રાઉન્ડ વાયરિંગના કામ દરમિયાન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગોવિંદ ડામોર અને બોરિયાલાના વિજય મેળાનું કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ બંને મૃતદેહોને તિલકવાડા સરકારી દવાખાને ખાતે લઈ જવાયા હતા। એ દરમિયાન વળતર આપવાની માંગ સાથે મૃતકોના પરિવારજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કર્યો હતો। જે બાદ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, તિલકવાડા તાલુકા ભાજપ પ્રમુખ ગૌરાંગ બારિયા, કોંગ્રેસ પ્રમુખ રંજીત તડવી, કપૂર ભીલ સહિતના રાજકીય આગેવાનોએ મધ્યસ્થી કરી હતી। એજન્સી અને રેલવે વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરતા એજન્સીએ મૃતકના પરિવારને 50-50 લાખ રૂપિયા વળતર આપવાની લેખિત બાંહેધરી આપી હતી। આ બાંહેધરી બાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોને મૃતદેહોની સોંપણી કરાઈ હતી। નર્મદા જિલ્લા પંચાયતની એમ્બ્યુલન્સમાં 2 મૃતદેહોને એમના ગામ ખાતે રવાના કરાયા હતા। આ વળતર પૈકી એજન્સીએ 2 પરિવારને 27.50 લાખ રૂપિયા હાલમાં આપી દીધા હતા, જ્યારે બાકી 22.50 લાખ રૂપિયાની રકમ આગામી દિવસોમાં ચૂકવી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। તો બીજી બાજુ એજન્સીએ મૃતક પરિવારમાંથી યોગ્ય લાયકાત ધરાવતા 2 વ્યક્તિઓએ કાયમી નોકરી આપવાની પણ બાંહેધરી આપી છે। બંને 22 થી 25 વર્ષના ઉંમરના છે, એમના નાના નાના બાળકો છે। ત્યારે એ બાળકો એમના પરિવાર નિરાધાર બની ગયો છે। પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતાં એમના પર આફતનો આપ તૂટી પડ્યો છે। આ દુઃખની ઘટનામાં પરિવારને સાંત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે, એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે મળવા માટે અહીંયા આવ્યા છે। સાથે સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે। ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ, તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી। રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, એમની સાથે પણ વાત કરી। ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને 50-50 લાખ રૂપિયા આપવાની, વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે। ત્યારે આજનો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે ને એમની ડેડ બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે જિલ્લા પંચાયત નર્મદા સબવાહિની પણ મોકલી છે। ત્યારે એમને આજે ત્યાં અંતિમ ક્રિયા માટે અહીંથી હવે રવાના થશે।